વૈષ્ણવી, શનુ, હા. લેપટોપ લઈને મારી કેબિનમાં આવીશ? ઓકે. વૈષ્ણવી, એન્ડ વન મોર થિંગ, આગળ તને હેલ્થ કેર પ્રોજેક્ટમાં શિફ્ટ કરી રહ્યા છીએ. એન્ડ ધ ગુડ ન્યૂઝ ઇઝ કે ત્યાં પણ હું જ તારો મેનેજર હોઈશ. ઓકે અરવિંદ. એન્ડ ધીસ ટાઈમ 100% ઓન સાઇટ ગેરંટી છે. હા, ઓકે અરવિંદ. શું થયું શન્નુ? એક ક્ષણે તું ખૂબ જ ખુશ હોય છે અને બીજી ક્ષણે આમ ઉદાસ અને દુઃખી હોય છે. વૈષ્ણવીના કારણે? મેં ટ્રીપમાં જોયું હતું, જ્યારે વૈષ્ણવી તારા ખાબા પર સૂઈ રહી હતી ત્યારે તું લાંબા સમય સુધી એ જ રીતે બેઠો રહ્યો હતો. તું આટલો પ્રેમ કરે છે તો પ્રપોઝ કરી દેવું જોઈએ ને. વૈષ્ણવી ખાલી મને એક સારો ફ્રેન્ડ ગણે છે અને હું મનમાં પ્રેમ રાખીને બહાર ફ્રેન્ડ બનીને એને છેતરી રહ્યો છું. મને વૈષ્ણવી ગમે છે એટલે જ અરવિંદ. શનુ, હું તારા પ્રેમ વિશે કંઈ નહીં કહી શકું કારણ કે એ તારી અંગત બાબત છે. પણ હું એક વાત કહીશ, આપણને જે ગમતું હોય ને તે સહેલાઈથી નથી મળતું, કારણ કે આપણે તેના વિશે વધુ પડતું વિચારીએ છીએ. આટલું બધું ના વિચાર શનુ, બધું જ સારું થઈ જશે. ઓકે, લેટ થઈ રહ્યું છે, જઈએ. હા, જઈએ. હા. વૈષ્ણવી, હા બોલો પપ્પા. શું વાત છે? બહુ બિઝી થઈ ગયો છે, ફોન પણ નથી કરતો બરાબર. એવું કંઈ નથી પપ્પા. ભલે, પણ મમ્મી તારા માટે એક લગ્નનું માંગુ લાવી છે, એના વિશે જ વાત કરવા માટે ફોન કર્યો હતો. હલો, અરે છે કે નહીં? પપ્પા હું ઓફિસમાં છું, પછી વાત કરું? ઓ, કામ પર છે? હા, કામ જરૂરી છે. હા, જમી લીધું ને? ધ્યાન રાખજે. હા. ઓકે પપ્પા, બાય. વૈષ્ણવી, વૈષ્ણવી આવી છે? વૈષ્ણવી, વૈષ્ણવી, વૈષ્ણવ. શન્નુ, સોરી યાર. વૈષ્ણવીને ફ્રેન્ડ કહે છે એ સાંભળીને ખરાબ લાગ્યું, પણ ખબર નથી આવું થશે. ઇટ્સ ઓકે યાર, તું કેમ સોરી કહે છે? વૈષ્ણવી સાથે કંઈ વાત કરી? ના, વાત કરવાની કોશિશ કરી પણ ઇયરફોન્સ પહેર્યા હતા એણે. પછી અરવિંદ જોડે મીટિંગ હતી, મારો આખો દિવસ એમાં જ ગયો. એકવાર ફોન કરીને વાત તો કરવી હતી ને. વાત કરીશ તો શું સાંભળવું પડશે એ ડરથી ફોન નથી કરતો. તો પછી હું વાત કરું? રહેવા દે ને હારિકા, તેં જ કીધું હતું ને, સાચો પ્રેમ સામેવાળાને સમજાઈ જ જાય છે. વૈષ્ણવી મારો પ્રેમ સમજશે, સમજશે, એ સમજશે. જો એ તારો પ્રેમ ન સમજી શકી તો? ઓકે, આપણે કાલે વાત કરીએ. તમારો સમય થઈ ગયો છે. નીકળો તમે, નીકળો. હારિકા, ચાલ જઈએ.
વૈષ્ણવી તું વૈષ્ણવી નહીં, વૈષ્ણવી હું જ. તું અહીંયા શું કરે છે? કેવી રીતે? હાવ મિસ્ટર શન્નુ, મેઇન ગેટ ઉપર પેલા મને ઓલરેડી 30 મિનિટ્સ ઊભી રાખી. હવે તું મને દરવાજા ઉપર ઊભી રાખીશ? સોરી અંદર આવ અંદર આવ. ખબર છે આખી રાત મેં બહુ રાહ જોઈ કે તું કદાચ કોલ કરીને મને સોરી કહીશ. તું મારાથી કંટાળી ગયો છે ને? મારા હૈદરાબાદમાં કોઈ ફ્રેન્ડ્સ નથી. તમે લોકો જ ફ્રેન્ડ્સ છો કહ્યું તો પણ ઇગ્નોર કરો છો. ઇગ્નોર કર્યા પછી પણ આટલા સમય પછી હું જાતે જ આવી તો તું મને દરવાજા ઉપર મળ્યો. ઠીક છે વૈષ્ણવી, આવ એમ કહીશ એમ વિચારીને તે કેમ આવી રીતે જોયું? મને બહુ ગુસ્સો આવ્યો ને હું જતી રહી. ત્યાં તે કંઈ સાંભળ્યું નતું? ના તો યસ. શું હું ગુસ્સામાં જતી રહી તો યસ? ના ના, એ યસ નતું, બીજું યસ હતું. ગુસ્સો ઓછો થયો? સવારે તારી જગ્યાએ રહીને વિચાર્યું તમે લોકો મારા પહેલાથી ફ્રેન્ડ્સ છો, તમારું કંઈક પર્સનલ હશે એમ વિચારીને હું કૂલ થઈ ગઈ. સોરી વૈષ્ણવી, હવે ક્યારે આવું નહીં થાય. હા પણ આ કવરમાં શું છે? ઓ લાસ્ટ ટાઈમ ઝઘડો થયો ત્યારે તે લંચ નહોતો કર્યો ને? આ વખતે પણ ડિનર નહીં કર્યું હોય એમ વિચારીને હું ઉપમા બનાવીને લાવી છું, હોસ્ટેલની આંટી સાથે ઝઘડો કરીને. સારું, હું બ્રશ કરીને આવું. પછી કરજે, પહેલા જઈને પ્લેટ લઈ આવ, ઓલરેડી ઠંડુ થઈ ગયું છે. એટલે રાતથી કંઈ ખાધું નથી ને બિચારાએ એમ. ઓકે, હું પ્લેટ લઈ આવું તો. હા લાવ. હા શું વૈષ્ણવી, ઉપમામાં કાજુ નાખ્યા છે કે આખોનો ડબ્બો જ પડી ગયો છે અંદર? મને ભાવે છે. ઓ અચ્છા. શન્નુ, રાતથી મેં પણ કંઈ નથી ખાધું, એમાંથી અડધો ઉપમા મારો છે. સોરી, હું બીજી પ્લેટ લઈ આવું. બીજી પ્લેટ શું કામ? આમાંથી જ ખાઈ લઈશ. પણ એક સ્પૂન જોઈશે, એટલે બનાવતી વખતે તેલ ઉડ્યું તું. શું યાર વૈષ્ણવી, ધ્યાનથી બનાવવું જોઈએ ને તારે. આપણે બહારથી ઓર્ડર કરી દેતા. એટલે દુખે છે તને? મને તારા માટે બનાવવાનું મન થયું. બહુ નથી દુખતું શન્નુ. બર્નોર લગાવીને પાટો બાંધી દીધો છે, મટી જશે. એટલે ચમચીથી ખાઈશ. લેફ્ટ હેન્ડથી તો ના ખાઈ શકાય ને, ભૂખ લાગે. હા હું લઈ આવું. આવ. અરે યાર, એક પણ ચમચી નથી, બધી સિંકમાં છે. અરે હવે શું? હા વૈષ્ણવી, હાથથી જમાડું તને? ક્યારની એ જ વિચારતી હતી, પણ કેવી રીતે પૂછું એ નહોતું સમજાતું. એટલે ઓકે. તું પણ ખા ને. સારું છે. સાઈ બાબા, હા બોલ. આપણી એચઆર સાડીમાં શું મસ્ત લાગે છે ને યાર. શું વાત છે, અચાર પર નજર છે તારી. યાર, હું એચઆર ને લવ કરું છું. અચ્છા, શું લોકેશ, તું મને લવ કરે નહીં છે? નહીં, એવું કઈ નથી. ડરીશ નહીં, લવ કર, પણ મને કેતો નહીં. ઓકે? ઓકે શ્રુતિ. બીજું કોઈ કામ જ નથી, બસ આ જ કરવું છે. આ શું છે સાઈ બાબા? પ્રોગ્રામ લખવાનું કહે છે પણ રન કરવાની ના પાડે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ શ્રુતિ. શન્નુ અને વૈષ્ણવી હજી નથી આવ્યા. શન્નુએ કહ્યું કે રસ્તામાં છે, જોઈએ. ઓકે,
લંચમાં મળીએ. ઓકે ઓકે, શ્યોર. શ્રુતિ. શ્રુતિ. ડોન શન્નુને કેવી રીતે સાંત્વના આપું? બિચારો કેટલો દુખી હશે. ગુડ મોર્નિંગ શન્નુ. ગુડ મોર્નિંગ વૈષ્ણવી. ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ અરવિંદ. અરે કેમ 1 કલાક મોડા? ખોટું, હું બોલીશ. હમ શન્નુ મને પ્રેમ કરે છે એ ઘરે ખબર પડી ગઈ. ફૂલ સ્મોક, ચેસ થયું, જમ્પિંગ થયું, બોમ્બ બ્લાસ્ટ થયો. આ બધું પાર કરતા અમે 1 hour લેટ થઈ ગયા અરવિંદ. હા આ શું? ખોટું તો જબરદસ્ત હતું. ક્રેઝી એવું કંઈ ના કહ્યું. એટલે ખોટું કદાચ બરાબર નહોતું એટલે ઓ, કહેવાનું હતું આપણા લગ્ન થઈ ગયા છે. એનાથી બીજું મોટું શું હોઈ શકે હે ને? અ, હમ, આ હમ. હમ હમ મનોહર, હમ પેલી બાજુ જો. હમ શન્નુ દુખી જેમ વિચારતો હતો કેવી રીતે સાંત્વના આપું, ને આ લોકો શું છે, ક્લોઝઅપની એડમાં નવા કપલની જેમ હસી રહ્યા છે. હાય ગાઈસ, બધાને સોરી. કાલે મેં ઓવર એક્ટિંગ કરી લીધી હતી. એક મિનિટ, પપ્પાનો ફોન આવ્યો છે. શું થયું શન્નુ? શું ચાલી રહ્યું છે? તે ભાગી નથી રહી યાર. એને લાગ્યું કે આપણે એને ઇગ્નોર કરી રહ્યા છીએ. બિચારી સારી છોકરી છે યાર. વહેલી સવારે મારા ઘરે આવી હતી, નાસ્તો કર્યો અમે. મેં કીધું તું ને, વિશ્વાસ છે મને. હવે બધું બરાબર છે ને? બધું બરાબર છે, હવે કોઈ પ્રોબ્લેમ નથી અમારા વચ્ચે. હમ હમ વૈષ્ણવી, હમ? શું થયું? અ, મારે અત્યારે જ 1 વીકની લીવ જોઈએ છે. વૈષ્ણવી, 1 અઠવાડિયાની રજા કેમ? ફેમિલી ગેધરિંગનું કહ્યું હતું ને, સો ફેમિલી સાથે મળીને તિરુપતિ જવાનું છે. સો લીવ જોઈએ છે. ઓહ, મેં પહેલેથી જ કહ્યું હતું કે કામ ઘણું છે, નહીં થઈ શકે. જરૂર પડે તો જોબ છોડી દે. જોબ કરવાની શું જરૂર છે, એમ કહે છે મારા પપ્પા. એટલે તો શું બોલી રહી છે વૈષ્ણવી? 1 વીકની જ વાત છે ને, તો ચિંતા ના કર. હું વાત કરીશ શ્રુતિ સાથે. એટલે તું ઈમેલ તૈયાર કર. ઓકે? હમ. બોલો પપ્પા. આ શું છે યાર? 1 અઠવાડિયાની રજા માંગે છે. આમ પણ આપણે નવા વર્ઝનના એન્ડિંગ પર છીએ. અરવિંદ માની જશે? હું વાત કરી લઈશ. નહીં તો તેને જોબ છોડાવી દેશે આ લોકો. અને જો જોબ છોડી તો હું વૈષ્ણવીને જોઈ નહીં શકું. તો પછી શું તું આ 1 વીક તેને જોયા વગર રહી શકીશ? વૈષ્ણવી, રજા ક્યાંની જોઈએ છે તને? આજથી જ. મારે આજ રાતથી સ્ટાર્ટ કરવાનું છે. શન્નુ, તને સમજાય છે? 1 વીકની છુટ્ટી પોસિબલ નથી, એ પણ આ સમયમાં. પહેલેથી જ લિમિટેડ રિસોર્સિસ પર કામ કરો છો. નો વે. શ્રુતિ, તું એકવાર મારા વિશે વિચારીને જો. તારા માટે એટલે શું શન્નુ? આ એક સોફ્ટવેર ઓફિસ છે. એમાં પણ કેટલાક રૂલ્સ હોય છે જે અમારે ફોલો કરવા પડે. સમજાય છે?
સોરી શ્રુતિ. શન્નુ બેસ. તું એની રજા માટે આવું કેમ કરે છે? જો એને લીવ નહીં મળે ને તો એ જોબ છોડી દેશે, અને જો તે નોકરી છોડી દેશે તો પ્લીઝ શ્રુતિ. અરવિંદ સાથે વાત કરીને ફાઇનલ કરી દઈશ. એક મેનેજર તરીકે કહું છું, મને કામ ટાઈમલાઈનની અંદર સબમિટ કરી દે એટલે બસ. તું રિસ્પોન્સિબિલિટી લઈશ. ઓકે અરવિંદ, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. ડન. શું થયું શન્નુ? લીવ કન્ફર્મ છે. મેં વાત કરી છે બંને સાથે. હા. એક હેલ્પ, રાત્રે મને ડ્રોપ કરી દઈશ? એટલે બીજું કંઈ નહીં, બસ સ્ટોપ ઉપર આમ એકલા ઊભું રહેવું થોડું અઘરું લાગે છે, એટલે તું પ્લીઝ બીજાને પૂછી જો ને. આઈ મીન થોડું ફ્રેન્ડલી બનવાનું કહું છું. તમે લોકો આવશો મને ડ્રોપ કરવા? અમને નહીં ફાવે, અમારા બીજા પ્લાન્સ છે. ઓ, નહીં ફાવે, મારે કામ છે. ઓકે ઓકે. હા પપ્પા, બસ હમણાં જ નીકળી. હા, બસમાં બેસીને કોલ કરું. ઓકે બાય. આપણે જઈએ. યા. વૈષ્ણવી, કામ પછી તો જલ્દી આવી જશે, એટલે આમ આખો અઠવાડિયો રહેવાની જરૂર નથી, હે ને? આઈ મીન ઓફિસનું કામ છે ને? એકચ્યુઅલી મારે નથી જવું શન્નુ. એકચ્યુઅલી મારા પપ્પા ફેમિલી મેટર્સમાં બહુ સ્ટ્રિક્ટ છે, એટલે. અચ્છા, જ્યારે મેં હારિકાને પૂછ્યું કે આવશે કે નહીં, તો તે એને ના આવવાનો ઈશારો કેમ કર્યો? તું બહુ સારો માણસ છે શન્નુ. જો તું કંઈ પણ ખોટું કરે તો તરત જ પકડાઈ જાય. આવું કંઈ નથી વૈષ્ણવી, મતલબ એમને હેરાન શા માટે કરવા આપણે, હે ને? અરે મમ્મી, આ ટાઈમે કેમ ફોન કરે છે? વાંધો નહીં, ઉપાડી લે, હું ચૂપ રહીશ. હા. મમ્મી, હું એક નાના કામમાં છું, પછી ફોન કરું, ઓકે? જો ફોન કટ કર્યો તો પગ તોડી નાખીશ. આ મજાક નથી, હું સિરિયસ છું. હું કહું એ સાંભળ. તું લગ્ન ક્યારે કરીશ? મમ્મી, મેં તને કહ્યું હતું ને કે હું લગ્ન કરીશ. તો 2 વર્ષથી આ જ કે છે. અરે શન્નુ, મારી ફ્રેન્ડ મલ્લેશ્વરી છે ને, એની દીકરી મેઘના તારા માટે બહુ સારી રહેશે. જ્યારે તે હમણાં આપણા ઘરે આવી હતી ત્યારે એણે તારો ફોટો જોયો હતો. એને પણ તો બહુ ગમ્યો. સંબંધની વાત કરું? મેં તને કહ્યું હતું ને મમ્મી, હું લગ્ન કરીશ. થોડું શાંતિ રાખ. અરે ફોન મને આપતો. અરે શન્નુ, તું કોઈને લવ કરે છે? આ ઉંમરમાં ના તો તું કોઈને પ્રેમ કરે છે, ના લગ્ન કરે છે. તું શું કરી રહ્યો છે? જો તને અમને કહેવામાં સંકોચ થતો હોય ને તો સીધી છોકરી લઈને આવી જા. દીકરા દીકરીને લઈને આવીશ તો પણ ચાલશે. પપ્પા, તમે શું વાત કરી રહ્યા છો? મનોહરે હમણાં જ તારા વિશે મને કહ્યું. પપ્પા, હું ડ્રાઈવ કરું છું, પછી ફોન કરું. હા. ઓહ, ડ્રાઇવિંગ કરી રહ્યો છે? સારું સારું, ઘરે પહોંચીને ફોન કર. હા, સાચવજે. ક્રેઝી ઓફર આપી છે પપ્પાએ, ટ્રાય કર. ફેમિલી બહુ સારી છે. યોર લકી શન્નુ. વૈષ્ણવી, ખમ્મમમાં ક્યાં ડ્રોપ કરવાની છે? કેમ? ખમ્મમ સુધી ડ્રોપ કરીશ? ડ્રોપ કરું તને? શન્નુ, શું થયું? મેં તો મજાકમાં કહ્યું હતું. કામ ડાઉન. સાઈડમાં ઊભી રાખીશ?
વૈષ્ણવી કોલ કરતી રહેજે. કોલ કરવો મુશ્કેલ છે, બધા હશે ને. ટેક્સ્ટ કરતી રહીશ. હેલો, હું લોકેશન પર જ છું. તમે ક્યારે આવશો? ઓકે તો શન્નુ, ઓકે ચાલ, ધ્યાન રાખજે. હા, ગમે ત્યારે ફોન કરજે, નો પ્રોબ્લેમ. અને બધું ઠીક છે ને? અને અઠવાડિયા પછી પાછી આવી જજે અને ટાઈમ પર જમી લેજે. અને કંઈ ભૂલી નથી ને? પાણીની બોટલ અચ્છા, એ તો બસમાં મળી જશે. જમ્યું ને તે કંઈ? શન્નુ, પતી ગયું તારું? હવે હું જાઉં? સારું, ઓકે. ટાઈમ પર જમી લઈશ, ધ્યાન રાખીશ. ઓકે, બાય. હા, સારું છે. વાંધો નહીં, હું જાઉં છું. બાય. એક અઠવાડિયું હું શું કરીશ વૈષ્ણવી? અરે વૈષ્ણવી, હા, બોર્ડિંગમાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ એક મનોહર, કેટલા રૂપિયા થયા? 10K. થઈ ગયા છે, ચેક કર લે. થેન્ક્સ યાર, મારા પપ્પાને કહીને આવું. હા હા હા, ઠીક છે. મને બધું જ મદદ કરી રહ્યો છે. સાયન્સ મદદ કરે તો વધારે સારું હતું. કુંડળી બતાવીશ. હા, એ વિચારું છું કે ફિલ્મ્સ રમીએ આપણે. ફ્લેમ્સ? હા, મને નથી આવડતું. તને આવડે છે કે? આવડે છે. મેં ક્લાસમાં કેટલા લોકોના લગ્ન કરાવ્યા છે ખબર છે? જા પેન અને પેપર લઈ આવ. કઈ નથી શન્નુ, આમાં મેચિંગ લેટર્સ ક્રોસ કરવાના બસ. હા, એસ એસ, એચ એચ, એ એન એન. હા, હવે આપણે બાકી રહેલા બધાને ગણવાના. ઓકે, 1 2 3 4 5 6 7. અરે 7. મારો લકી નંબર છે. જોઈએ. હવે 7 આવ્યું છે ને, તો એકવાર બધું ગણી લઈએ. ઓકે ઓકે. 1 2 3 4 5 6. અરે ફ્રેન્ડ પણ નથી યાર. કીધું ને ફ્રેન્ડ્સ નથી અમે. અટ્રેક્શન પણ નથી યાર. અરે સિન્સિયર લવ છે યાર. 1 2 3 4. સિસ્ટર પણ નથી યાર. ઓબ્વિયસલી. બસ બાવા, અરે લવ જતો રહ્યો. ઓ, મેરેજ તો બાકી છે ને? 1 2 3 4 5 6 7. મેરેજ પણ જતું રહ્યું યાર. યાર આ શું? એ એટલે એનિમી યાર. વૈષ્ણવી તારા પર ફિદા થઈ જશે. તમે બંને પતિ પત્ની બની જશો. આ શું લોજિક છે યાર? પતિ પત્ની થી મોટા દુશ્મન કોણ હોય છે યાર? તો પછી ઓકે ઓકે. તિરુપતિની ટ્રીપ સારી રીતે ગઈ ને ભાઈ? કોઈએ મુંડન પણ ના કરાવ્યું, એ પણ એક સ્ટાઇલ છે. હે અચ્છા, અભી અને વૈષ્ણવીના લગ્નનું શું કરવું છે ભાઈ? આપણા હાથમાં શું છે? જો બંને રાજી હશે તો કરી નાખીશું ને. પણ જો કોઈ એકને પણ મંજૂર ના હોય તો નહીં. હા ભાઈ, કારણ કે મને અભી જેટલો ગમે છે, વૈષ્ણવી પણ એટલી જ ગમે છે ને. અરે રે, આપણે લેઝનું પેકેટ લાવવાનું ભૂલી ગયા. હા. વૈષ્ણવી, હા પપ્પા. એકવાર અહીં આવ બેટા. કહો પપ્પા. એટલે
અરે કંઈ નહીં બેટા, અભી સાથે તારા લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. જો તારી ઈચ્છા હોય તો. મારે લગ્ન નથી કરવા મામા. એટલે અભી જો યુએસ ગયો તો 5 વર્ષ સુધી પાછો નહીં આવે. એક વાત કહે, તને અભી ગમે તો છે ને? અભી મને ગમે છે, પણ પણ શું છે બેટા, હા કહી દે ને. તું શાંતિથી વિચારી લે છે. ઓકે મામા. બાળકોને હા શું ને, ખબર પડે હે? બરાબર છે. અત્યારથી લગ્નનું કેમ કહ્યું? નાનપણથી જ વિચારે છે ને કે તારા અને અભિના લગ્ન થઈ જાય. શન્નુનો મેસેજ. તે જે કહ્યું એના પરથી મને લાગે છે કે શન્નુ તને ખૂબ પ્રેમ કરતો હોય એવું લાગે છે. તું પણ પ્રેમમાં પડી ગઈ હોય એવું લાગે છે. મેસેજ આવતાની સાથે જ કેટલી ખુશ થઈ જાય છે. ક્યારે તને આવી નથી જોઈ? એવું કંઈ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. તો પણ એકવાર ક્રોસ ચેક કરી લે. 18K ની ઘડિયાળ ગિફ્ટમાં આપી છે એટલે. તો શું ફ્રેન્ડ્સ એકબીજાને ના આપે? એણે પણ એમ જ આપી. કેટલા વર્ષની ફ્રેન્ડશિપ છે? ઓહ, સારું, એકવાર વિચારી જોજે. હું જાઉં છું. શન્નુ મને ફ્રેન્ડ જ માને છે ખરું ને? શું એ મને પ્રેમ કરે છે? શન્નુના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું છું. આ શું? આખું શરીર ગરમ થઈ ગયું. મને અત્યારે શન્નુને જોવાનું મન કેમ થાય છે? મને શું થઈ ગયું છે? શું આને જ પ્રેમ કહેવાય? પણ એ તો મને ફ્રેન્ડ તરીકે જ જુએ છે ને. એના ઘરે પણ છોકરીઓ જોઈ રહ્યા છે. ઓહ, હું ફરી એને કંઈક કહીને ડિસ્ટર્બ કરીશ તો શન્નુને જ પૂછી લઉં છું. હાય શન્નુ. હાય મિસ્ટર શન્નુ. અરે વૈષ્ણવી. હાય વૈષ્ણવી. હા, શન્નુ
શું આપણે સાચે ફ્રેન્ડ્સ છીએ? હા અરે હા આપણે ફ્રેન્ડ્સ છીએ. એ હવે મેં શું કર્યું? આપણે ફ્રેન્ડ્સ નથી યાર વૈષ્ણવી. પણ જો તારી જોડે વાત નહીં કરું તો મને ગમશે નહીં. આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. હા, આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. શન્નુ તો મને પ્રેમ નથી કરતો. શું મને ફ્રેન્ડ જ માને છે? એકવાર પૂછી લઉં. આપણે પાક્કું ફ્રેન્ડ્સ છીએ. પાક્કા ફ્રેન્ડ્સ જ છીએ ને. કેમ વૈષ્ણવી, હું પાગલ છું તારા માટે. તું ફ્રેન્ડ કહે છે તો મને રડવું આવી જાય છે. પાક્કા ફ્રેન્ડ્સ 100%. આ ડાઉટ અત્યારે કેમ આવ્યો ને? શું યાર? પાક્કું ફ્રેન્ડ્સ છીએ 100%. આપણે ફ્રેન્ડ્સ છીએ. સોરી શન્નુ, ડિનર માટે બોલાવે છે. બાય. ઓકે, આપણે ફ્રેન્ડ્સ છીએ. સોરી શન્નુ, ડિનર માટે બોલાવે છે. બાય. ઓકે બાય. હવે તને મારો પ્રેમ નથી જોઈતો હે ને? શું થયું? વૈષ્ણવીએ મેસેજ નથી કર્યો? જવા દે ને યાર. વાત કરું છું તો ફ્રેન્ડ ફ્રેન્ડ કહીને મેસેજ કરે છે. અને મેં પણ ફ્રેન્ડ્સ છે ને, પાક્કા ફ્રેન્ડ્સ છે ને એવું કહીને સોરી કહીને મેસેજ મોકલ્યો. એકવાર મને તારો ફોન આપતો શન્નુ. લે યાર. હા અરે શન્નુ, મને કેમ એવું લાગે છે કે વૈષ્ણવી તને પ્રેમ કરે છે યાર. આ મેસેજને એમ કેમ વાંચે છે તું? આમ પણ તો વાંચી શકાય ને. શન્નુ, શું આપણે સાચે જ ફ્રેન્ડ્સ છીએ? પાક્કા ફ્રેન્ડ્સ છીએ ને? સોરી શન્નુ. હા એ ડોન, શું બોલે છે તું યાર? અરે પહેલાનો મેસેજ જો ને, કેટલી સારી રીતે વાત કરી છે. અચાનક ફ્રેન્ડ્સ કેમ કહે છે? જેમ હારિકાએ કહ્યું, કદાચ એને તારા પ્રેમ વિશે ખબર પડી ગઈ હોય. તું ફ્રેન્ડ્સ કહે છે એટલે જ આમ પૂછતી હશે ને. એટલે વૈષ્ણવી મને પ્રેમ કરે છે? અરે હાજી સમજાયું નહીં? વૈષ્ણવી તને પ્રેમ કરે છે યાર. કમ ઓન. યસ. અરે શન્નુ, હવે તું જે મેસેજ મોકલીશ ને એ કેવો હોવો જોઈએ ખબર છે? તારો બધો જ પ્રેમ એને દેખાવો જોઈએ. ચાલ અંદર જઈને હારિકાને આ બધી વાત કહેવી પડશે. યસ 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 યસ.
આઈ કાન્ટ ઇમેજિન માય લાઈફ વિદાઉટ યુ. આઈ લવ યુ યાર, આઈ લવ યુ. શાનુ, કૂલ. સેન્ડ. હાજી લોડ નથી આવ્યો? અરે એમને મારી સાથે વાત કરવા કહો. તરત જ વ્યવસ્થા કરવી પડશે, ઠીક છે ને? સિંક પાસે ફોન ચાર્જિંગમાં ના મૂકવાનું કેટલી વાર કહ્યું છે? આમ પણ આ સિંક બરાબર નથી. પાણી પડશે તો ફોન બગડી નહીં જાય. વૈષ્ણવી, હું મારું ચાર્જર ગાડીમાં ભૂલી ગયો છું. તારું ચાર્જર વાપરું છું, ઠીક છે? હા લે વૈષ્ણવી, તારો ફોન. બ્લ્યુટિક. વૈષ્ણવીએ જોયો મારો મેસેજ. વૈષ્ણવી, તું જ્યારે ફ્રેન્ડ કહે છે ત્યારે રડવું આવે છે મને. હું બીજા જેવો નથી. પ્રેમ શું છે મને ખબર નથી, બસ કામ કામ. એવામાં જ જ્યારે તને જોઈ ત્યારે મને ખબર છે કેવી ફિલિંગ થઈ. તું જ્યારે મને મિસ્ટર શન્નુ કરીને બોલાવે છે ત્યારે ખબર છે કેવું લાગે છે. દરેક મિનિટ મને તારો જ વિચાર આવે છે. તારી જોડે જ રહેવાનું મન થાય છે મને. તું જ્યારે પણ ઓફિસ ના આવે ત્યારે તને ખબર છે મને કેટલું એકલું લાગે છે. એવામાં મેં આ એક અઠવાડિયું કેવી રીતે કાઢ્યું મને જ ખબર નથી. બસ સ્ટેન્ડ પર જ્યારે તું મને છોડીને જતી હતી ત્યારે મને લાગ્યું કે મારો જીવ જઈ રહ્યો છે. મારે લગ્ન કરવા છે તારી સાથે, આખી જિંદગી તારી સાથે વિતાવવી છે. આપણે ફ્રેન્ડ્સ નથી વૈષ્ણવી, વી આર નોટ ફ્રેન્ડ્સ. મારે લાઈફ લોંગ તારી સાથે રહેવું છે. તું જીવ છે મારો. આઈ લવ યુ વૈષ્ણવી, આઈ લવ યુ. એકવાર શન્નુ સાથે વાત કરી લઉં. અરે ફોન સિંકમાં પડી ગયો બેટા. એટલે જ મેં કહ્યું હતું કે સિંક પાસે ચાર્જિંગમાં ન મૂકવો. ચાલશે, હું રિપેર કરાવી દઈશ. ઠીક છે? અરે પણ શા માટે? આવતા અઠવાડિયે એપલ આઈફોનનું નવું મોડેલ આવી રહ્યું છે. આપણે એ લઈ લઈશું. આમ પણ આપણે બધા ઘરે જ છીએ ને. તું અમારો ફોન વાપરી શકે છે, ઠીક છે? ઓકે પપ્પા. વૈષ્ણવી, એકવાર અહીં આવ બેટા. મુરત્યો 1-2 મહિનામાં યુએસ પાછો જઈ રહ્યો છે. એ ત્યાં જશે તો 5 વર્ષ સુધી પાછો નહીં આવી શકે. ત્યાં સુધી એ તારા માટે રાહ જોવી એ મુશ્કેલ છે, નહીં? અને આમ પણ તું બીજા ઘરે જઈશ તો તું ત્યાં તું કઈ રીતે રહીશ એની અમને ચિંતા રહેશે. જો તું એના જોડે લગ્ન કરીશ તો એ લોકો બહુ ધ્યાન રાખશે તારું. તો પણ માસાએ કહ્યું છે કે તને ગમે તો જ. જો આ ફોટામાં તું અને અભી કેટલા સારા લાગી રહ્યા છે. બધા જ પૂછી રહ્યા છે કે લગ્ન ક્યારે છે, લગ્ન ક્યારે છે. જો આ લગ્ન થઈ જશે ને તો બધા કેટલા ખુશ થશે, ખબર છે ને? ઠીક છે, તું આ અભીનો ફોટો જોતી રહે. હું હમણાં જ આવું છું, ઓકે? ભાઈ, હા ભાઈ, 1 મિનિટમાં આવું છું. હજુ પણ વાંચી રહી છે? કદાચ વિચારતી હશે. મને ખબર છે વૈષ્ણવી, તું પણ મને પ્રેમ કરે છે. સાચો પ્રેમ ક્યારે હારતો નથી. ક્યારે નથી હારતો, ક્યારેય નહીં. વૈષ્ણવી,